અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદે બાંધકામ કરનાર લલ્લા બિહારીની ધરપકડ પણ કરવામાં આવી છે। આ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ બંનેની ધરપકડ કરવામાં આવી છે। બંને સામે પ્રોસ્ટિટ્યુશનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। લલ્લા બિહારી સામે બાંગ્લાદેશી મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર કરાવતો હતો। લલ્લા બિહારી સામે ફોર્જરીનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લલ્લા બિહારીએ ચંડોળામાં એક સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું। ગોડાઉન અહીંયા બનાવી દીધા હતા, ગેરકાયદે બાંધકામ કરી દીધા હતા। બંનેની ધરપકડ કરીને તેમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। તો ગેરકાયદે વીજ જોડાણનો પણ ગુનો તેની સામે દાખલ કરવામાં આવ્યો। 2 લાખ રૂપિયામાં ઝૂંપડા બનાવીને તે વેચતો હતો। જાવેદ નામનો શખ્સ ઝૂંપડા બનાવીને વેચતો હતો અને તેમાં તેની પણ સંડોવણી હતી। ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યા છે। 500 થી 2000 ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બાંધવામાં આવ્યા। ગેરકાયદે પ્લે ઝોન બનાવી દેવામાં આવ્યા હતા। ઘૂસણખોરોએ આલિશાન બંગલા બનાવી દીધા હતા। લલ્લા બિહારી નામના શખ્સે ગેરકાયદે સામ્રાજ્ય આખું ઊભું કર્યું। તે પોતે ફાઇનાન્સનો ધંધો કરતો હતો। તો લલ્લાની અત્યારે કરમકુંડળી સામે આવી રહી છે કે કેવી રીતે તેણે એક બાદ એક ગેરકાયદે બાંધકામ કરીને આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, પોતાનો પ્રભાવ ત્યાં જમાવ્યો હતો, અને એટલે સુધી કે ફાર્મ હાઉસ અને રિસોર્ટ પણ અહીં બનાવી દેવામાં આવ્યા હતા। આ તમામ જે મોટા મોટા માથાઓ છે તેમના તો ભવ્ય બંગલો પણ છે। અને આ લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ કેવી રીતે તેના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે। માત્ર ગેરકાયદે બાંધકામ બનાવવા પૂરતા સીમિત નથી, પરંતુ તેની સામે પ્રોસ્ટિટ્યુશનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કારણ કે આ એ વ્યક્તિ છે કે જે બાંગ્લાદેશી મહિલાઓને અહીંયા લાવતો હતો અને તેને દેહ વિક્રયમાં, દેહ વ્યાપારમાં ધકેલતો હતો।